જય જીનેન્દ્ર, જય મહાદેવ. આજે શ્રાદ્ધનો છેલ્લો દિવસ અમાસ. અમાસ એટલે બધા લોકો આજે પિતૃ તર્પણ કરવા તૈયાર હોય છે. જે 16 દિવસમાં એક શ્રાદ્ધ ન કર્યું, છેલ્લું શ્રાદ્ધ કરી દે અને એ શ્રાદ્ધને માને કે અમે પિતૃદેવને અર્પણ કરીએ છીએ. પણ સાચી રીત હજી સુધી કોઈ સમજાવે. જ્યારે ગુરુવરો સમજાવે છે ને, ત્યારે આપણી વાત ઘણી બધી કાનમાં જવાને બદલે બહાર હવામાં આવી જાય છે. મને ખ્યાલ છે એક વખત પૂજ્ય જનકમુનિ મહારાજ સાહેબે વ્યાખ્યાનમાં સમજાવ્યું હતું કે પિતૃ કોને કહેવાય. પિતૃ એટલે તમારા વડીલો, તમારા ઘરમાંથી ગયેલા આત્માઓ, એને તમે પિતૃ કહો. એ શું કામ તમારો કોઈ નારાજ થાય, અને નારાજ થાય તો સમજી લેવાનું કે તમે શું શું એની સાથે ભૂલો કરી છે કે એ તમને પનિશમેન્ટ આપે. પણ પિતૃને હંમેશા કેટલી પેઢી સુધી જાણતા હો એ પિતૃને તર્પણ કરવું જરૂરી છે. પણ શું કરવાનું છે તો કે પુણ્ય. તમે એક તાંબાનો લોટો લ્યો, એની અંદર પાણી લો, એની અંદર એક માળા રાખો. જો વૈષ્ણવ હોય તો શ્રીકૃષ્ણ શરણમમાં બોલો, જો તમે સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ બોલો, પછી રાધે કૃષ્ણ બોલો, તમે તમારા કુળદેવીના નામથી બોલો. પણ 3 માળા પાણીમાં રાખી અને ગણો, અને પછી તુલસીની ચારામાં પધરાવો. આ જૈન લોકો અમે નવકાર મંત્રની 3 માળા ગણીએ, અને જ્યારે પાણી પધરાવો ને ત્યારે ખાલી એટલું જ બોલો છે, મારા પિતૃદેવો, મારા વડીલો, આપણા કુટુંબ ઉપર સદાય આપની અમી દ્રષ્ટિ રહે. અમારાથી કંઈ ભૂલ થાય, અશાંતના થાય તો ક્ષમાયાચના માગું છું. અજ્ઞાનતાથી કોઈ પણ ઠેકાણે મેં આપને દુભવ્યા હોય તો હું મિચ્છામી દુક્કડમ કહું છું. પણ મારું આ પુણ્ય હું તમને અર્પણ કરું છું કે આપણા આત્મા જ્યાં હોય ખૂબ ખૂબ સુખ શાંતિની અનુભૂતિ કરે. બસ એ જ ભાવના સાથે હું આજે આ તર્પણ વિધિ કરું છું. આ પિતૃની સાચી આ શ્રદ્ધા છે. અને બીજું, જે લોકોની ઘરમાં બહુ તકલીફ હોય ને, એને 16 દિવસ એક વ્યક્તિએ રોજ આ પાણીમાં 3 માળા ગણીને રોજ તુલસીમાં પધરાવો. બીજે વર્ષે જુઓ તમારા ઘરનું આખું વાતાવરણ બદલાય. વૈદિક કર્મ ઓછા થઈ જશે, અંતરાય કર્મ ઓછા થઈ જશે, દુશ્મનાઓ ઓછી થઈ જશે, ધંધામાં બરકત નથી એ બરકત આવતી થઈ જશે. પણ કંઈક કરો તો કંઈક પામો. આપણે તો સીધું યા જે આવીએ ગોદાવરીમાં નાહી આવીએ, અમારા પાપ ધોવાઈ ગયા. માતાજીને નાળિયેર ધરી લઈએ. આ નવરાત્રિ આવી, નવરાત્રિમાં માના 9 દિવસ તમે માની માળા બી કરો, માનું સ્મરણ બી કરો, પછી ભલે રાતના ગરબા રમો. પણ ગરબામાં માતાજીને નથી તમે માનતા, તમે તમારા સ્ટેપ ઉપર નજર છે, તમારા કપડા ઉપર નજર છે, અને સામે ગાવાવાળા ઉપર નજર છે. આમાં માં ક્યાં યાદ હોતી? પણ માને ઘરમાં યાદ કરો, પરિવારમાં યાદ કરો. નિવેદ કરો છો, શું કામ કરો છો? ડરથી કરો છો? નહીં. તમારા વર્ષોથી પેઢીઓથી ચાલતા આવતા નિવેદ આપણે માતાજીના કરીએ છીએ. એની પાછળ શું માંગીએ છીએ? ખાલી એની કૃપા દ્રષ્ટિને અમી દ્રષ્ટિ. અમી દ્રષ્ટિ શા માટે આપણે માંગવી પડે છે? કારણ કે ક્યાંક ક્યાંક આપણે એવી ભૂલો કરી છે કે આપણે અમી દ્રષ્ટિની બહુ જરૂર છે. અને આજ પણ હું કહું છું સૌ બધાને, આ કળિયુગ બહુ ખરાબ છે. આ 24 ને 25 સાલ કેવી રીતે જશે, કોણ રહેશે, કોણ જશે, કોઈને જ ખબર નથી. સવારના મળીએ, સાંજના ઉપડી જઈએ છીએ. માટે દરેક વ્યક્તિ આ શ્રાદ્ધ તો પતી ગયા, પણ નવરાત્રિમાં પણ માતાજીને સાચા દિલથી ભક્તિ કરજો. ભલે તમે તમારા વ્યવહાર, તમારું એન્જોયમાં અમે તમને ક્યાંય રોકવા નથી માંગતા, પણ માની ભક્તિ કેવી હોય એ ક્યારેક જોશો ત્યારે તમને ખબર પડશે. અમે લોકો આ જીવન પર સરસ્વતીનું આહવાન કર્યું, સરસ્વતીની કૃપા દ્રષ્ટિ મેળવી છે. સરસ્વતીનું કાયમ એનું સ્મરણ, એમની માળા ન કરીએ ત્યાં સુધી દિવસ પરિપૂર્ણ ન થાય. ત્યારે આ સરસ્વતી હંમેશા સાથ આપે. આ જીભમાંથી બને ત્યાં સુધી કોઈ નેગેટિવ શબ્દો નીકળવા નથી દેતા. જ્યારે જે જોઈએ છે ત્યારે કોઈ શબ્દો વાંચવાની, ગોખવાની કશી જરૂર નથી. એક પોઈન્ટ તમને આપે, એ પોઈન્ટ ઉપરથી તમને શબ્દો પણ મા સરસ્વતી આપે છે, આ મારા નથી. આજે હું તમને પણ એ જ કહેવા માગું છું કે તમે જો માની ભક્તિ કરશો, તમે તમારા વડીલોના આશીર્વાદ લેશો, તો દુનિયામાં દુઃખ તમારા ગમે એટલા હશે તો કપાઈ જશે. બાકી શ્રાદ્ધ, નવરાત્રિને પછી આવી દિવાળીની ધામધૂમ. પણ દિવાળી તો ઠીક છે, એન્જોય કરો છો, બરાબર છે. પણ જે ધર્મી છે એ તો ભગવાન મહાવીર સ્વામીને ભક્તિમાં પડી જશે.
પછી સોળંગના અધ્યયનો કરવા લાગી જશે. એટલે જેવી જેની ભક્તિ અને શક્તિ. પણ એક વાત 100% છે કે પોઝિટિવ શક્તિ પોઝિટિવ સાથ આપે છે, નેગેટિવ શક્તિ નેગેટિવ સાથ આપે છે. એ આપણી કરણી તેવી આપણી ભણી છે. જય જીનેન્દ્ર છે.